Hello students, Standard 12 English Second Language, Unit 6, Read 1, Strike Against War, યુદ્ધ સામેની લડત, યુદ્ધ સામેના પ્રહારો. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે હેલન કેલરે એમના વક્તવ્યમાં એવું જણાવ્યું કે કામદારો છે એ બીજા માટે જીવે છે, મરી જાય છે અને કામ કરે છે. સાથે સાથે એ પણ એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે કામદારો ત્યાં સુધી મુક્ત નથી કે જ્યાં સુધી એમને 8 કે 10 કે 12 કલાક એમની પાસે કામ કરાવડાવવામાં આવે અને સાથે સાથે એમને ઓછું વેતન ચૂકવવામાં આવે છે અને એમના બાળકોને ફેક્ટરીજ કે મિલ્સની અંદર કામ કરાવવામાં આવે છે, નહીતર એમને ભૂખે મરવાનો વારો આવે ત્યાં સુધી કામદારો મુક્ત નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હેલન કેલર છે એમના વક્તવ્યમાં આગળ શું જણાવે છે. વી આર નોટ ફ્રી, આપણે મુક્ત નથી. ફ્રી એટલે મુક્ત. અનલેસ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. ધ મેન એટલે કે જે માણસો, અહીંયા હુ એટલે કે જે માણસો, ધ મેન હુ, અહીંયા માનવ કર્મ પછી હુ કંજંક્શન તરીકે આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ, જે માણસો ફ્રેમ એટલે ઘડવું અને એક્ઝિક્યુટ એટલે પાલન કરાવવું, કેરી ઇન્ટુ જેને કહી શકાય, કેરી ઇન્ટુ. જે માણસો કાયદા ઘડે છે, લોઝ એટલે કાયદા, જે માણસો કાયદા ઘડે છે અને એનું પાલન કરાવે છે એ માણસો શું નથી કરતા? તો રિપ્રેઝન્ટ એટલે દાખવવું, ધ ઇન્ટરેસ્ટ એટલે રસ, ઓફ ધ લીવ્સ ઓફ ધ પીપલ એટલે લોકોની જિંદગીમાં રસ દાખવે, એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ અને બીજી કોઈ પણ બાબતમાં રસ ન દાખવે, એવી અહીંયા વાત કરવામાં આવી છે. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. જે લોકો કાયદા ઘડે છે ને કાયદાનું પાલન કરાવે છે એ લોકો જ્યાં સુધી બીજી બાબતો સિવાય એ લોકોની જિંદગીમાં રસ નથી લેતા ત્યાં સુધી આપણે મુક્ત નથી. કહેવાનું તાત્પર્ય તમે બરાબર સમજી શકતા હશો કે જે લોકો કાયદા ઘડે છે ને કાયદાનું પાલન કરાવે છે એ લોકો બીજી કોઈ બાબતમાં રસ લીધા સિવાય લોકોની જિંદગીમાં, લોકોના જીવનમાં જ્યાં સુધી રસ નથી લેતા ત્યાં સુધી આપણે મુક્ત નથી. The ballot does not make a free man. Ballot means અહીંયા ઇલેક્શન, ચૂંટણી, મતદાન. Ballot means election. The ballot does not make a free man. મતદાન પદ્ધતિ માણસને મુક્ત બનાવતી નથી, મુક્ત માણસ બનાવતી નથી. મેક એટલે બનાવવું ને ફ્રી મેન એટલે મુક્ત માણસ, સ્વતંત્ર માણસ. આઉટ ઓફ, શેમાંથી? આઉટ ઓફ એટલે માંથી. અ વેજ સ્લેવ એટલે કે અહીંયા વેજ એટલે વેતન માટે અને સ્લેવ એટલે ગુલામ. વેતન માટે જે કામ કરે છે એવો ગુલામ, વેતનગરો જે ગુલામ જેને કહી શકાય. મતદાન પદ્ધતિ વેતનગરા ગુલામને મુક્ત માણસ બનાવી શકતી નથી, સ્વતંત્ર માણસ બનાવી શકતી નથી. કહેવાનો મિનિંગ છે કે કામ જે વેતન માટે કામ કરતો ગુલામ છે એમને મતદાન પદ્ધતિ મુક્ત બનાવી શકતી નથી. ભલે મતદાન પદ્ધતિમાં મત એમનો આપી આવે, ઇલેક્શનમાં ભાગ લે, ચૂંટણીમાં ભાગ લે, છતાં પણ એનાથી એ સ્વતંત્ર માણસ બની જતો નથી. There has never existed a truly free and democratic nation in the world. Existed એટલે અસ્તિત્વ હોવું, ટ્રુલી એટલે સાચા અર્થમાં, ફ્રી એટલે સ્વતંત્ર, ડેમોક્રેટિક એટલે લોકશાહી, નેશન એટલે રાષ્ટ્ર, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં. નેવર એટલે ક્યારેય નહીં, હેઝ એક્ઝિસ્ટેડ પૂર્ણ વર્તમાન કાળ અહીંયા આપેલો છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આપેલો છે, હેઝ નેવર એક્ઝિસ્ટેડ. દુનિયાની અંદર સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રનું અસ્તિત્વ રહ્યું જ નથી, ક્યારેય અસ્તિત્વ હોતું જ નથી. સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રનું અસ્તિત્વ ક્યારેય હોતું જ નથી. ફ્રોમ ટાઈમ એટલે પ્રાચીન કાળથી, એટલે કે જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી, પ્રાચીન કાળથી. ઇમેમોરિયલ મેન, ઇમેમોરિયલ મીન્સ કોમન, સામાન્ય.
મેન એટલે માણસો, સામાન્ય માણસો. હેવ ફોલો એટલે અનુસરવું. વિથ બ્લાઇન્ડ લોયલ્ટી એટલે કે આંધળી વફાદારીથી અનુસરતા આવ્યા છે. લોયલ્ટી એટલે વફાદારી, જેને ફેથફુલનેસ પણ કહી શકાય છે. સિમિલર વર્ડ છે ફેથફુલનેસ. ધ સ્ટ્રોંગ મેન કોને અનુસરતા આવ્યા છે? તો શક્તિશાળી માણસોને. હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, જેમની પાસે પાવર ઓફ મની એટલે કે પૈસાની શક્તિ છે અને સાથે સાથે આર્મી એટલે સૈન્યની તાકાત છે. એવા માણસોને તે અનુસરતો આવ્યો છે. પ્રાચીન કાળથી સામાન્ય માણસ છે તે શક્તિશાળી માણસો કે જેમની પાસે પૈસા અને સૈન્યની તાકાત છે, એવા માણસોને આ સામાન્ય માણસો છે એ આંધળી વફાદારીથી અનુસરતા આવ્યા છે. એટલે એણે કાંઈ જોયું જ નથી. એણે જે સ્ટ્રોંગ માણસો છે, જે શક્તિશાળી માણસો છે, એણે જેમ કહ્યું એમ સામાન્ય માણસોએ કર્યું છે આજ સુધી. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. ઇવન વાઇલ એટલે જ્યારે પણ, બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિ, રણ મેદાન, યુદ્ધ ભૂમિ. વેર પાઇલ્ડ, પાઇલ્ડ એટલે ઢગલા થઈ ગયા છે, હાઈ એટલે ઊંચા ઢગલા થઈ ગયા છે. યુદ્ધ ભૂમિમાં ઊંચા ઢગલા થયા છે શેનાથી? તો વિથ ધેર ઓન ડેડ. ઓન એટલે પોતાના ને ડેડ એટલે મૃત શરીર. યુદ્ધ ભૂમિમાં પોતાના મૃત શરીરના ઢગલા થઈ ગયા છે, છતાં પણ they have tilled the lands of the rulers. ટાઇલ્ડ એટલે ખેડવું, રૂલર્સ એટલે શાસકો. એમણે શાસકોની જમીનને ખેડી છે. ટાઇલ્ડ એટલે ખેડવું અને લેન્ડ્સ એટલે જમીન. રૂલર્સ એટલે શાસકો, શાસક પક્ષ, શક્તિશાળી વર્ગ. એન્ડ હેવ બીન રોબ, રોબ એટલે લૂંટાઈ જવું. હેવ બીન રોબ્ડ એટલે બીજા દ્વારા લૂંટાઈ જાય છે. પેસિવ વોઇસ છે પરફેક્ટ ટેન્સનું. ઓફ ધ ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળો. ઓફ ધેર લેબર, એમના શ્રમના જે ફળ છે, એમની મહેનતનું ફળ છે તે. ફ્રૂટ્સ ઓફ ધેર લેબર એટલે એમની મહેનતના ફળો લૂંટાઈ ગયા છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. અરે જ્યારે યુદ્ધ ભૂમિની અંદર પોતાના જ મૃત શરીરના ઢગલા થઈ ગયા હોય, તેમ છતાં પણ they have tilled the lands of the rulers and have been robbed of fruits of their labor. તેઓએ શાસકોની જમીનને ખેડી છે અને તેઓના મહેનતના ફળ લૂંટાઈ ગયા છે. અહીંયા કામદારો મહેનત કરે છે પરંતુ એમને ફળ મળતું નથી. They have built palaces. બિલ્ટ એટલે બાંધવું. બિલ્ડનું વીટું અને વિથડનું રૂપ છે બિલ્ટ. They have built palaces. પેલેસીસ એટલે મહેલો. એમણે મહેલો બનાવ્યા છે, બાંધ્યા છે. પિરામિડ્સ એટલે કે સ્તૂપો બનાવ્યા છે. ટેમ્પલ્સ મંદિરો બનાવ્યા છે. અને સાથે સાથે કીધું છે કેડ્રલ્સ. એન્ડ કેડ્રલ્સ એટલે કે ચર્ચ બનાવ્યા છે, દેવળો બનાવ્યા છે. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. હેલ્ડ નો એટલે ક્યાંય એમાં રહેલું નથી. રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી. રિયલ એટલે સાચી. શ્રાઇન ઓફ લિબર્ટી એટલે સ્વતંત્રતાનું સ્મારક રહેલું નથી. શ્રાઇન એટલે સ્ટેચ્યુ પણ કહી શકાય. એમાં સ્વતંત્રતાનું સાચી સ્વતંત્રતાનું સ્મારક ક્યાંય પણ જોવા નથી મળતું. They have built palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. તેઓએ મહેલો, સ્તૂપો, મંદિરો, દેવળો આ વગેરે બનાવ્યું છે, તેમ છતાંય એમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું પ્રતીક જોવા મળતું નથી, સ્મારક જોવા મળતું નથી. એટલે સ્વતંત્રતાનું સ્મારક એ લોકોએ બનાવ્યું નથી. As civilization has grown more complex, સિવિલાઇઝેશન એટલે કે અહીંયા સભ્યતા, સંસ્કૃતિ. ગ્રોન એટલે વિકસી છે. મોર કોમ્પ્લેક્સ એટલે વધારે જટિલ બની છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ, મોર એટલે વધારે. જેમ જેમ આ સભ્યતા, માનવ સભ્યતા જટિલ બનતી ગઈ છે, સંસ્કૃતિ જેમ જેમ જટિલ બનતી ગઈ છે, તેમ તેમ શું થયું છે? તો ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. મોર એટલે વધારે, મોર એન્ડ મોર એટલે વધારે ને વધારે, બીકમ એટલે બનતો ગયો છે, એન્સ્લેવ્ડ એટલે ગુલામ.
જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ છે, માનવ સભ્યતા જેમ જેમ આગળ વધતી ગઈ છે, વધારે વધારે જટિલ બનતી ગઈ છે, એમ કામદારો વધારે ગુલામ બનતા ગયા છે. અન્ટિલ આજ સુધી, અન્ટિલ ટુડે એટલે આજે પણ, they are little more than parts of the machines they operate. લિટલ મોર એટલે થોડાક જ વધારે, અહીંયા લિટલ મોર એટલે થોડાક વધારે મહત્વના છે ધેન પાર્ટ્સ. પાર્ટ્સ એટલે ભાગો, ધ મશીન્સ એટલે યંત્રો, ધે ઓપરેટ એટલે તેઓ જે ચલાવી રહ્યા છે, ઓપરેટ એટલે સંચાલન કરવું, ચલાવવું, ધે એટલે અહીંયા કામદારો માટે વપરાણું છે. આજે જે કામદારો તેઓ જે મશીનો ચલાવી રહ્યા છે, એ મશીનોના ભાગ કરતા એ થોડુંક જ વધારે મહત્વ ધરાવે છે, એનાથી વિશેષ કશું નહીં. બહુ સરસ મજાની વાત કીધી છે કે જેમ માનવ સભ્યતા વધારે જટિલ બનતી ગઈ, તેમ કામદાર વધારે ગુલામ બનતો ગયો, અને આજે પણ તે જેઓ મશીન ચલાવી રહ્યા છે એ યંત્રોના ભાગ કરતા એ થોડાક જ વધારે મહત્વના છે. ડેલી they face the dangers of railroad. ડેલી એટલે દરરોજ, ફેસ એટલે કે સામનો કરવો, ડેન્જર્સ એટલે જોખમનો, ઓફ રેલ રોડ એટલે કે અહીંયા રેલવે રસ્તા ઉપર કહેવાનો મિનિંગ છે રેલના પાટા ઉપર, બ્રિજ એટલે પુલ ઉપર, સ્કાય સ્ક્રેપર એટલે વિદ્યાર્થી મિત્રો, સ્કાય સ્ક્રેપર એટલે બહુમાળી ઇમારત, જેને મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ કહેવામાં આવે છે, બહુમાળી મકાનો. ફ્રેઇટ ટ્રેન એટલે ગુડ્સ એટલે માલસામાન, ફ્રેઇટ ટ્રેન્સ એટલે માલસામાનની ટ્રેન. સ્ટોક હોલ્ડ એટલે જહાજવાડો, જેને કહેવામાં આવે છે, સ્ટોક હોલ્ડનો સિમિલર વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, ધ બોઇલર રૂમ ઓફ સ્ટીમશીપ. ધ બોઇલર રૂમ ઓફ અ સ્ટીમશીપ એ સ્ટોક હોલ્ડનો સિમિલર વર્ડ છે. સ્ટોક યાર્ડ એટલે ઢોર પૂરવાનો વાડો. એન્ડ ધ ટ્રેનિંગ એટ ધ ડોક્સ એટલે ગોદી, જે વહાણની ગોદીઓ છે, ડોક્સ એને કહેવામાં આવે. ટ્રેનિંગ એટલે કે જે તાલીમ આપવામાં આવે છે તે. ખૂબ સરસ મજાની વાત કરી છે. ઓન ધ રેલ રોડ્સ એટલે કે અહીંયા રેલવેના પાટા ઉપર, એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે, એન્ડ ઓન ધ સીઝ એટલે દરિયાની સપાટી ઉપર એ જોખમોનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવી છે કે કામદારો કેવા જોખમોનો સામનો કરે છે. ડેલી they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard, and training at the docks, on the railroads and underground and on the siege. કામદારો રેલવે રસ્તા ઉપર, પાટા ઉપર, સાથે પુલ, બહુમાળી ઇમારતો, માલ સામાન લઈ જતી ગાડીઓ, ટ્રેન, ત્યારબાદ છે જહાજવાડા, ત્યાર પછી ઢોર પૂરવાના વાડા, અને જે વહાણની ગોદીઓ ઉપર તાલીમ આપવામાં આવે છે ત્યાં તે જોખમોનો સામનો કરી રહ્યા છે. ત્યાં તે રેલવે રસ્તા ઉપર, જમીનની નીચે અને દરિયાની સપાટી ઉપર જોખમોનો સામનો કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કામદારો આપણે જોઈએ છીએ, ઘણીવાર આપણે ન્યૂઝમાં પણ સાંભળતા હોઈએ છીએ કે બહુમાળી ઇમારત ચણાતી હોય તો એમના 10મા કે 12મા માળેથી કોઈ કામદાર નીચે પટકાય છે અને એમનું મૃત્યુ થાય છે. આપણે જસ્ટ થિંકિંગ કરીએ એના વિશે તો એ કામદારની પાછળ રહેલું એનું કુટુંબ, એમના બાળકો, એમની પત્ની એ એક ઉપર નિર્ભર હોય છે, એમના ઉપર જ એનો આધાર હોય છે, અને જ્યારે એમનું મૃત્યુ થાય ત્યારે આખા પરિવારનો માળો વિખાઈ જતો હોય છે. એટલે કામદારો છે એ ખૂબ જોખમોનો સામનો કરી રહ્યા છે અને બહુ સમસ્યાઓ વેઠી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ હેલન કેલર દ્વારા એમને આ વક્તવ્યથી જાગૃત કરવામાં આવ્યા. they move the traffic. મૂવ ધ ટ્રાફિક એટલે વાહન વ્યવહાર કરે છે, એ વાહન વ્યવહાર ચલાવે છે. એન્ડ પાસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, અહીંયા પાસ એટલે મોકલે છે. ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને મોકલે છે. ધ પ્રેશિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. પ્રેશિયસ એટલે કે કિંમતી, અને કોમોડિટીઝ એટલે ઘરની ચીજ વસ્તુઓ. જે આપણે કોમોડિટીઝ એટલે વપરાશની ચીજ વસ્તુઓ, ઘરની ચીજ વસ્તુઓ, જેને કન્ઝ્યુમર ગુડ્સ કહેવામાં આવે છે. કોમોડિટીઝ મીન્સ કન્ઝ્યુમર ગુડ્સ.
ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. પોસિબલ એટલે શક્ય બનાવે છે, અસ ટુ લીવ એટલે આપણું જીવન જે શક્ય બનાવે છે તે, આપણું જીવવું શક્ય બનાવે એવી જે મૂલ્યવાન ઘર વપરાશની ચીજ વસ્તુઓ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. ખાસ કરીને અહીંયા બહુ સરસ મજાની વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો કે કામદારો વાહન વ્યવહાર કરીને આપણું જીવન શક્ય બનાવે એવી જે મૂલ્યવાન ઘર વપરાશની ચીજ વસ્તુઓ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ. રિવોર્ડ એટલે કે અહીંયા બદલો મળવો, એને એના બદલામાં શું પ્રાપ્ત થાય છે. વોટ ઇઝ ધેર રિવોર્ડ, એને બદલામાં શું મળે છે. અ સ્કેન્ટી વેજ. સ્કેન્ટી એટલે અપૂરતું, સ્કેન્ટીનો સિમિલર વર્ડ છે લિટલ, થોડું. ઇનસફિશન્ટ એટલે અપૂરતું, ઇનસફિશન્ટ. વેજ અપૂરતું વેતન મળે છે, ઓછું વેતન મળે છે. ઓફન પોવર્ટી, ઓફન એટલે વારંવારની, અને પોવર્ટી એટલે ગરીબાઈ, પુઅર એટલે ગરીબ, અને પોવર્ટી એટલે ગરીબાઈ. પોવર્ટી નાઉન છે. રેન્ટ્સ એટલે ભાડા ચૂકવવાના, ટેક્સીસ કર, ટિબ્યુટ્સ એટલે અહીંયા ચૂકવવા, ભાડા અને કરવેરા ચૂકવવાના થાય છે. એન્ડ વોર કમ્પેન્જેશન, વોર એટલે યુદ્ધ, અને કમ્પેન્જેશન એટલે વળતર, જેને રેમ્બર્સમેન્ટ પણ કહેવામાં આવે છે, જેને ઇન્ડેમનિટીઝ પણ કહેવામાં આવે છે. કમ્પેન્જેશનનો સિમિલર વર્ડ છે રેમ્બર્સમેન્ટ, ઇન્ડેમનિટીઝ. અ સ્કેન્ટી વેજ એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને બદલામાં એમનું શું, અને એમનો બદલો શું મળે છે, એમને બદલામાં શું પ્રાપ્ત થાય છે. અ સ્કેન્ટી વેજ અપૂરતું વેતન, ઓફન પોવર્ટી વારંવારની ગરીબાઈ, રેન્ટ્સ ભાડા ચૂકવવાના, ટેક્સ ટ્રિબ્યુટ કરવેરા ચૂકવવાના, એન્ડ વોર કમ્પેન્જેશન અને યુદ્ધનું વળતર ચૂકવવાનું. યુદ્ધ થાય છે, ઘણી બધી વસ્તુઓ નાશ પામી જાય છે. અહીંયા જો એ નુકસાની જે યુદ્ધમાં થયેલી હોય છે, જે વસ્તુઓ નાશ પામી હોય છે, સરકારી મિલકતોને જે કંઈ નુકસાન થયું હોય છે, એ ખાસ કરીને કામદારોના ભાગે ચૂકવવાનું આવે છે, સામાન્ય વર્ગના ભાગે ચૂકવવાનું આવે છે. અ સ્કેન્ટી વેજ, ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્જેશન. અપૂરતું વેતન, વારંવારની ગરીબાઈ મળે છે, ભાડા ચૂકવવાના, કરવેરા ચૂકવવાના, અને સાથે સાથે યુદ્ધની નુકસાનીનું વળતર પણ એમને જ ચૂકવવાનું રહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે જોયું કે હેલન કેલરે જણાવ્યું કે મતદાન પત્રક છે એ પણ એમને મુક્ત માણસ બનાવી શકતા નથી. સાથે સાથે સામાન્ય વર્ગ છે એ શક્તિશાળી વર્ગ જે છે એની નીચે વર્ષોથી એને ફોલો કરતો આવ્યો છે, એની નીચે કામ કરતો આવ્યો છે, અને બદલામાં એમને કશું જ મળતું નથી. એ પોતાના જ શરીરનું, પોતાના જ પ્રાણનું બલિદાન આપી દે છે. અને સાથે સાથે એ પણ આપણે જોયું કે કામદારોનું મહત્વ જે છે એ મશીનના જે ભાગ છે એના કરતાં થોડુંક જ વધારે હોય છે, અને એ ખૂબ જોખમોનો સામનો કરીને એ આપણું જીવન શક્ય બનાવે છે. એટલે અહીંયા કામદારોની જે વેદના છે અને ખાસ કરીને કામદારોની જે સમસ્યા છે એના ઉપર હેલન કેલરે પ્રકાશ પાડવાનો પ્રયાસ કરેલ છે. જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ કે એ આગળ આ એમના વક્તવ્યની અંદર હજુ પણ એ કેવી કેવી જે સમસ્યાઓ છે ને સાથે એમને મુક્ત કરવા માટેના કેવા પ્રયત્નો હોઈ શકે એ એના ઉપાયો પણ દર્શાવે છે. તો જોઈશું આપણે એમનું વક્તવ્ય આગળના લેક્ચરમાં.